नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनु प्रेक्टिकल पाठशाला में। जी हाँ, धोरण 12 साइंसना प्रेक्टिकल नंबर 4 एटले के अर्ध आवर्तननी रीत आपणे आजे शीखवाना छीए। तो प्रायोगिक तमारी साथे राखशो अने जरूरी पेन अने कागळ पण साथे राखशो। तो आ रह्यो क्वेश्चन। एक बेटरी, सादी कळ, अवरोधक पेटी वगैरह साधनों आपणे आपेला हशे अने आपणे गैल्वेनोमीटरनो अवरोध नक्की करवानो छे। जी हाँ विद्यार्थी मित्रों, गैल्वेनोमीटर एटले के विद्युत प्रवाहनी हाजरी जे मापे छे एवुं साधन, एनो आपणे अवरोध कई रीते नक्की करी शकाय एनी वात करीशुं अने साथे एनी फिगर ऑफ मेरिट। फिगर ऑफ मेरिटनो मतलब ए थशे के एना एक विभाग जेटલું आवर्तन थवा माटे एमां केटलो प्रवाह पसार थतो होवो जोईए, एटले के एनी क्षमता शुं छे ए आपणे आजे चेक करीशुं। तो आ एक हेतु लईए, अर्ध आवर्तन। जी हाँ, अर्ध आवर्तननी रीतथी गैल्वेनोमीटरनो अवरोध नक्की करवो अने एनी फिगर ऑफ मेरिट शोधवी। કેટલાક સાધનો ઓલરેડી આપણે સ્ક્રીન ઉપર આની પહેલાના પ્રેક્ટિકલમાં પણ જોયા છે, ફરી એકવાર જોઈ લઈએ। બેટરી, ગેલ્વેનોમીટર, અવરોધ પેટી। હવે જુઓ ખાસ મોટી અવરોધ પેટી અને નાની અવરોધ પેટી। અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મોટી અવરોધ પેટીને આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને નાની અવરોધ પેટીને આપણે સમાંતરમાં જોડીએ છીએ। એટલે જ્યારે સર્કિટ તમે જોડતા હો ત્યારે ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે। હું તમને ફરી યાદ કરાવીશ, મોટી અવરોધ પેટી અને નાની અવરોધ પેટી બંને ઇન્ટરચેન્જ ન થઈ જાય। હમણાં આપણે વાત કરીએ સાદી કળ અને કેટલાક વાયર। જી હા, આ છે આપણી સર્કિટ। જો હમણાં આપણે જે વાત કરતા હતા એ કે બેટરીના નેગેટિવ સાથે જે રેઝિસ્ટન્સ બોક્સ, જેને અત્યારે R1 કીધું છે, એ આપણી મોટી અવરોધ પેટી છે, જેને આપણે શ્રેણીમાં જોડીએ છીએ। मतलब કે આ થઈ ગયો એક શ્રેણી અવરોધ અને નીચે ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં રેઝિસ્ટન્સ બોક્સ 2 આપેલું છે, એમાં લખેલું છે S। S નો મતલબ છે શન્ટ અને શન્ટ હંમેશા લઘુ અવરોધ તરીકે તમે ચેપ્ટર 3 ધોરણ 12 ની અંદર ભણ્યા છો। એટલે એનો મતલબ કે આ નાની અવરોધ પેટી છે એને આપણે શન્ટ કહેશું અને આ મોટી અવરોધ પેટી છે એને આપણે શું કહેવાનું છે, શ્રેણી અવરોધ અથવા તો રેઝિસ્ટન્સ 1 અને આને કહીએ રેઝિસ્ટન્સ બોક્સ 2। એકદમ સિમ્પલ સર્કિટમાં આગળ વધીશું। બેટરીનો નેગેટિવ એ મોટી અવરોધ પેટીમાં જશે, એમાંથી કળ અને કળમાંથી જે બીજો છેડો છે એમાંથી એક છેડો ગેલ્વેનોમીટર અને હજી એક છેડો બીજી કળમાં જશે। એનો મતલબ કે રેઝિસ્ટન્સ બોક્સ 1 ની સાથે કળ K1 અને રેઝિસ્ટન્સ બોક્સ 2 ની સાથે કળ K2 એવું આપણે નામકરણ કરેલું છે। તો ઓકે, ગેલ્વેનોમીટર અને એનો જે બીજો છેડો છે બરાબર એ સીધો બેટરીમાં પોઝિટિવમાં જશે, એની સાથે રેઝિસ્ટન્સ બોક્સમાંથી એક બીજો છેડો એ ત્યાં જોઈન્ટ થશે। ઇન શોર્ટ તમે સમજી શકો છો કે રેઝિસ્ટન્સ બોક્સ જે 2 છે એ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં જોડેલું છે। ઓકે, હવે આ જ સર્કિટને આપણે ફરી એકવાર ચેક કરીશું બરાબર। આપણા જે સાધનો છે એ ટેબલ ઉપર મૂકેલા છે, તો ચાલો ફટાફટ ચેક કરી લઈએ। ઓકે, બેટરીનો જે નેગેટિવ ટર્મિનલ તમે જોઈ શકો છો એને આપણે સૌથી પહેલા જોડીશું અવરોધક પેટી, જેને આપણે કહીએ છીએ મોટી અવરોધ પેટી એટલે કે શ્રેણી અવરોધ, એટલે એની સાથે શ્રેણીમાં। બીજો છેડો એ જાય છે કળ તમને આપેલી છે કળ K1। આ K1 છે અને આ R1 છે એવું તમે યાદ રાખશો। હવે કળ K1 માંથી એક છેડો આપણે જવાનો છે કળ K2 માં અને બીજો છેડો જવાનો છે ગેલ્વેનોમીટર। ઓકે, કળ K2 માંથી પાછો એક છેડો આવે છે રેઝિસ્ટન્સ બોક્સ 2 એટલે કે આને કહીએ છીએ શન્ટ બરાબર। આ તમને અહીંયા શન્ટ બતાવેલો છે, એની સાથે જોડાશે અને શન્ટનો બીજો છેડો ક્યાં જવાનો છે, બેટરીમાં। ઇન બિટવીન કળ K1 માંથી એક છેડો ગેલ્વેનોમીટરમાં અને ગેલ્વેનોમીટરનો જે બીજો છેડો છે એ પાછો ક્યાં જવાનો છે, બેટરીના પોઝિટિવમાં। તો વિદ્યાર્થી મિત્રો, આ એક આખી સર્કિટ કમ્પ્લીટ થઈ છે। હવે આપણે એને શું કહેવાય કે જોડીએ। જોડાણ થઈ ગયા પછી આગળની વાત કરીએ અને એ છે ઓબ્ઝર્વેશન। ઓબ્ઝર્વેશનમાં મિત્રો ખાસ ધ્યાન આપી દો। સૌથી પહેલા બેટરીનું વિદ્યુત ચાલક બળ। વિદ્યુત ચાલક બળ એટલે કે આપણે અહીંયા કેટલા વોલ્ટ બેટરીના યુઝ કરવાના છીએ એની નોંધ કરી દઈએ। તો અહીંયા બેટરી જે છે એના વોલ્ટેજ જો આપણે નોંધ કરીએ
તો આપણે અહીંયા બેટરીના 2 વોલ્ટ યુઝ કરવાના છીએ. તમે જોઈ શકો છો. કદાચ 2 ના તમે 4 વોલ્ટ યુઝ કરો છો તો પણ વાંધો નથી. એટલે આપણે અહીંયા લખીશું બેટરીનું જે EMF છે ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ. આ સિવાય નંબર 2 લખેલું છે ગેલ્વેનોમીટરના પૂર્ણ સ્કેલ. એમાં કેટલા કાપા છે અથવા તો કેટલા વિભાગ છે. આ બંનેમાં ફરક છે. જો આપણે વિભાગની સંખ્યા લખતા હોઈએ તો એ આવશે 30, જે તમે ઓલરેડી ભણી ગયા છો. ફરી એકવાર અહીંયા ચેક કરી લેશું. ગેલ્વેનોમીટરની અંદર ટોટલ જે વિભાગ આપેલા છે એ 30 છે અને 0 થી આપણે સ્ટાર્ટ કરીએ તો એ પ્રમાણે એક બાજુ 30 અને બીજી બાજુ 30, એટલે ટોટલ વિભાગની સંખ્યા આપણે બંને બાજુ 30 લેશું. ઓકે, આ થઈ ગયું ઓબ્ઝર્વેશન. ચાલો હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ અને એની જે આખી મેથડ છે એને હું સમજાવીશ. તો ટેબલમાં આપણે નોંધ કરતા જઈએ એની પહેલાં લેટ્સ સ્ટાર્ટ. આપણે અહીંયા બેટરીને ઓન કરીએ છીએ. બેટરીને આપણે ઓન કરીશું એની પહેલાં એક વસ્તુની ખાસ કાળજી રાખવાની છે. હું તમને બેઝિક આઈડિયા પહેલાં આપી દઈશ જેથી કરીને તમને વધારે ક્લિયર થઈ જાય. આપણી સર્કિટમાં બરાબર ધ્યાન આપીએ. આપણે સૌથી પહેલાં શું કરવાના છે મિત્રો કે શંટનો આપણે કોઈ યુઝ આપણે શરૂઆતમાં કરતા નથી. એટલે એનો મતલબ એ થયો કે આપણે આ જે કળ K2 છે એને પહેલાં કાઢી નાખીશું અને ઉપરની જે સર્કિટ છે એમાંથી ખાલી પ્રવાહને પસાર થવા દેવાનો છે. ઓકે, એટલે જો આ કળને આપણે યુઝ નહીં કરીએ એનો મતલબ કે આ નીચેની જે સર્કિટ છે બરાબર છે તે ગણતરીમાં નહીં આવે. એટલે બધો જ પ્રવાહ આ રેઝિસ્ટન્સ બોક્સ 1 અને K1 માંથી પસાર થશે અને ગેલ્વેનોમીટરમાંથી બરાબર ધનથી ઋણ પ્રવાહ જશે. ત્યાર પછી જ્યારે આપણે કળ K2 ને ફિટ કરીશું ત્યારે આ જે પ્રવાહ હશે તે સમગ્ર સર્કિટમાંથી પસાર થશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એ પ્રમાણે ફરી એકવાર. તો મારે પહેલાં શું કરી નાખવાનું છે, આ જે કળ K2 છે એ કળ K2 ને આપણે પહેલાં કાઢી નાખીશું. એનો મતલબ એ થયો કે આ રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે શન્ટ છે એમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય. રેડી. ત્યાર પછી હવે આપણે બેટરીને ઓન કરીએ. ઓન કરીએ એટલે ગેલ્વેનોમીટર જે છે એ પોતાની લિમિટ કરતાં વધારે પ્રવાહ એમાંથી પસાર થાય એવું દર્શાવે છે. તો આપણે એને પહેલાં પ્રવાહને ઘટાડવા માટે કામ કરીએ. ઘટાડવા માટે આપણે શું કરવાનું છે, આપણી પાસે રેઝિસ્ટન્સ બોક્સ 1 છે એટલે કે શ્રેણી અવરોધ. એમાંથી હું અત્યારે એટલો અવરોધ બરાબર છે કાઢીશ કે ગેલ્વેનોમીટરમાં મેક્સિમમ પ્રવાહ દર્શાવે, જે અત્યારે બતાવે છે 7000. ઓકે, તો આ 7000 હવે જે અવરોધ છે એને આપણે આપણા અવલોકન કોઠાની અંદર નોંધ કરતા જશું. આની પ્રમાણે આપણે ગણતરી કરતા જઈએ. તો એનો મતલબ એ થયો કે મોટો અવરોધ R જે આપણે અવરોધ પેટીમાંથી કાઢેલો છે એની વેલ્યુ થઈ ગઈ 7000 ઓહમ. ચાલો હવે ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું આવે છે તો ફરી એકવાર તમે જોઈ શકો છો. ગેલ્વેનોમીટરનું આવર્તન આવે છે એપ્રોક્સ 28. તો આપણે અહીંયા લખીશું ગેલ્વેનોમીટરનું આવર્તન 28. રેડી. હવે આપણે શું કરવાનું છે તો અર્ધ આવર્તનની રીતનો મતલબ એ છે કે ગેલ્વેનોમીટરનું આવર્તન 28 ને બદલે 14 કરવાનું છે. એનો મતલબ શું થયો બરાબર સમજી લઈએ. ગેલ્વેનોમીટરનું આવર્તન 28 માંથી 14 તો જ થાય જો એમાંથી અડધો પ્રવાહ શેમાંથી જતો રહે તો કે આ શંટમાંથી. જે અત્યારે તો આપણે કળને કાઢી નાખીએ છીએ એટલે પ્રવાહ પસાર થતો નથી. તો આપણે હવે શું કરવાનું છે, સર્કિટને આપણે આગળ વધારીએ. અત્યારે તમે જોઈ શકો છો કે 28 આપણને બતાવે છે ગેલ્વેનોમીટરનું આવર્તન. જો હવે આપણે બરાબર છે આ કળને ફિટ કરી દઈએ એટલે કે આ કળ K2 છે. હવે આ કળને ફિટ કરીએ એટલે થાય શું તો કે ગેલ્વેનોમીટર જે છે 0 બતાવે છે. એનો મતલબ શું થયો હશે, એનો મતલબ એવો થયો હશે કે જો આ કળને તમે બંધ કરી દો છો તો બધો જ પ્રવાહ હવે શેમાંથી પસાર થવાનો છે, રેઝિસ્ટન્સ બોક્સ 2 માંથી. કેમ કે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે બરાબર છે એ એટલીસ્ટ આના કરતાં તો વધારે હોવાનો જ, કેમ કે આમાંથી તો આપણે હજુ કોઈ અવરોધ કાઢ્યો જ નથી. એનો મતલબ કે બધો જ પ્રવાહ શેમાંથી જવાનો છે અત્યારે તો કે કળ K2 એટલે કે આ રેઝિસ્ટન્સ બોક્સ 2 માંથી જાય છે અને G માંથી કોઈ પ્રવાહ જતો નથી. હવે આપણે શું કરવાનું છે ધ્યાન આપો ફરી એકવાર. હવે આપણે આ શંટમાંથી એટલો જ પ્રવાહ કાઢીએ કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું અડધું આવર્તન બતાવે. પહેલાં કેટલું હતું આવર્તન આપણને ખ્યાલ છે. જો આ કળને આપણે ફરીને કાઢી નાખશું તો એ આવર્તન આપણને 28 બતાવતા હતા. હવે આપણે શું કરવાનું છે, આ શંટને આપણે ફરી એકવાર બંધ કરી
કળને ફરી એકવાર આપણે બંધ કરી અને આમાંથી એટલો અવરોધ કાઢીશું કે જેથી કરીને 50% જ આપણને આવર્તન બતાવે. તો એના માટે ચાલો તમે જોઈ શકો છો કે 28 ના અડધા થવાના છે 14. એટલે એનો મતલબ એ થયો કે આ 15 અને 14 એક્ઝેક્ટ આપણે જોવા જઈએ તો આ 14મા વિભાગમાં આવર્તન બતાવે છે અને એના માટે આપણે શંટમાંથી કાઢેલો અવરોધ 100 અને 50 એટલે કે સરવાળો કરીએ તો થશે 150. તો આપણી સર્કિટ અને એના પરથી અવલોકનમાં આગળ વધીએ. આપણે આવર્તન 28 ને કેટલું કરી દીધું 14 કરવા માટે શંટનો અવરોધ કેટલો કાઢ્યો છે 150 ઓહમ. ઓકે, અને ત્યાર પછી હવે આ એક થિયરીમાં તમે જે ભણી ગયા હશો ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવા માટેનું ઇક્વેશન છે R ગુણ્યા S ડિવાઇડ બાય R માઇનસ S. કિંમત મૂકી અને ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરી શકાય. ઓકે, ત્યાર પછી ફરી એકવાર જે સૂત્ર છે એનો આપણે યુઝ કરીશું. એને આપણે ફિગર ઓફ મેરિટ કહીએ છીએ. એટલે કે એક વિભાગ જેટલું આવર્તન માટે કેટલો પ્રવાહ પસાર કરવો પડે એ ગેલ્વેનોમીટરની ફિગર ઓફ મેરિટ કહેવાશે. હવે એમાં જે બધી જ વેલ્યુ છે એ તમને અહીંયાથી મળતી જવાની છે. ફોર એક્ઝામ્પલ EMF એટલે બેટરીના વોલ્ટેજ છેદમાં R પ્લસ G અને એના ભાગ્યા આપણે કરીએ થીટા જે અહીંયા 28 છે. તો મિત્રો આ રીતે આપણે એકવાર પ્રેક્ટિકલ કર્યો. હવે આપણે રિપીટ કરીએ. રિપીટમાં આપણે શું કરવાનું છે ખાસ પહેલાં નોંધી લઈએ. ધારો કે અત્યારે આપણે મોટા અવરોધને 7000 લીધો છે તો એમાં ધીમે ધીમે આપણે વધારો કરીએ. ધારો કે બીજી વાર આપણે 7500 કરીએ, બરાબર. ત્યાર પછી આપણે 8000 લઈએ. આપણે શું કરવાનું છે હવે ગેલ્વેનોમીટરનું આવર્તન ધીમે ધીમે આપણે ઓછું કરવાનું છે. મતલબ કે પહેલાં 28 હતું તો સપોઝ કે આપણે ફરી એકવાર સર્કિટમાં આગળ વધીએ એની પહેલાં હું હવે અત્યારે આ કળને ખોલી નાખું છું. એટલે ફરી એકવાર તમે જુઓ છો કે 28 કોણ આવર્તન બતાવે છે. હવે ધારો કે હું બીજા 500 કાઢીશ. 5000 વત્તા 2000 એટલે 7000 તો છે જ. હજી ધારો કે હું 500 કાઢીશ એટલે અત્યારે મને બતાવે છે 25. એટલે મારે શું કરવાનું છે ગેલ્વેનોમીટરનું આવર્તન અહીંયા લખી નાખવાનું છે 25. હવે 25 ના અડધા આપણે કરીએ છીએ એટલે એનો મતલબ કે મારે એને 12.5 એટલે કે 12.5 જેટલું કોણાવર્તન કરાવવું હોય તો મારે કેટલો શન્ટ જોઈએ એની મારે ગણતરી કરવી છે. તો ફરી એકવાર એના માટે મારે આ કળને જોડી દેવાની અને કળને જોડ્યા પછી અત્યારે સપોઝ કે આ 150 આપણે ફિટ કરી દઈએ છીએ. બાકી એકચ્યુઅલી તમે જો એ શંટની વેલ્યુ નક્કી કરશો કે જેના માટે આ કોણાવર્તન કેટલું આવે 12.5 તો આ શંટનું મૂલ્ય લગભગ 150 ની નજીક જ આવતું હશે. કદાચ એમાં 1 ઓહમ કે 2 ઓહમનો ફરક પડી શકે છે. અત્યારે મને દેખાય છે કે આ કોણાવર્તન ખાસ જુઓ 25 માંથી 12.5 કરવા માટે શંટનો અવરોધ કેટલો કાઢ્યો છે મેં તો એ મને દેખાડે છે 150. એનો મતલબ એ થયો કે આ આવશે 150. વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ નક્કી કરીએ અને એના પરથી એની ફિગર ઓફ મેરિટ નક્કી થશે. તો આ રીતે કેટલાક એટલે કે વધીને 5 અવલોકનો આપણે લઈ શકીએ છીએ. આ વેલ્યુ તમે તમારી રીતના નક્કી કરી શકશો. ખાસ યાદ રાખો મોટો અવરોધ એટલે કે અવરોધક પેટી છે અને શંટનો અવરોધ એટલે કે નાની પેટી જેને આપણે અત્યારે R2 કીધો છે આને આપણે R1 કીધો છે. એ ખાસ અને ખાસ ધ્યાન રાખજો એ અદલ બદલ ન થાય નહીતર પ્રેક્ટિકલમાં ભૂલ આવશે. ઓકે, અને ત્યાર પછી જરૂરી કેલ્ક્યુલેશન જે ઓલરેડી આપણે અહીંયા અવલોકન કોટામાં G અને K કઈ રીતે કરવાની છે એ અહીંયા દર્શાવી દઈએ. કેલ્ક્યુલેશનના પણ માર્ક હોય છે એટલે આપણને વધારે ક્લિયર થાય અને છેલ્લે આવશે એનું રિઝલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી પ્રેક્ટિકલ છે અર્ધ આવર્તન. એક વસ્તુ ખાસ અહીંયા ટકોર કરીશ કે જો આ પ્રેક્ટિકલ આપણને ક્લિયર થાય ને તો આના પછી જે સિરીઝમાં આવે છે ને એ ખૂબ જ ઝડપથી આપણને સમજાશે. તો એના માટે સર્કિટમાં કોઈ ભૂલ ન થાય એને પણ ધ્યાનથી સમજી લ્યો. ઓકે, અને ફિગર ઓફ મેરિટનો મતલબ શું થાય છે એ પણ બરાબર સમજી લ્યો. કેટલાક વાયવા તમને પૂછી શકાય જ્યારે તમે ચેપ્ટર 3 ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા હો ત્યારે આ થિયરીને બરાબર સમજી લેજો કેમ કે તો જ તમને પ્રેક્ટિકલ વધારે ક્લિયર થશે. તો મિત્રો આવા અમુક વાયવા સાથે અહીંયા આપણો આ પ્રેક્ટિકલ પૂરો થાય છે. ફરી એક નવા પ્રેક્ટિકલ સાથે આવતા પ્રેક્ટિકલમાં મળીશું. મને આશા છે કે તમને બરાબર સમજાયું હશે.
નમસ્કાર.